સુરતના કોસંબા વિસ્તારની યુનિયન બેંકમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ ઘટનાને અંજામ આપનાર ગેંગ આંતરરાજ્યની હોવાનો ખુલાસો થયો છે। સુરત ગ્રામ્ય પોલીસને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે। તો બેંકમાં તસ્કરોએ બાકોર ઉપાડી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી, તેમજ ઘટનાને અંજામ આપતા પહેલા સતત 20 દિવસ રેકી કરી ચોરીની ઘટનામાં સંડોવાયેલા 8 શખ્સોને દિલ્હી, પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્યોમાંથી પકડ્યા છે, જેમાં બિહારથી 3, દિલ્હીથી 2, પંજાબથી 1 અને સુરતના સાયણથી 2 આરોપીઓ પકડાયા છે। આરોપી સૂરજ લુહાર ફરાર હોવાથી તેને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। આરોપીઓ પાસેથી કુલ 53,58,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નામ જયપ્રકાશ બાબુલાલ બિંદ છે, જે મૂળ ભાગલપુર બિહારનો રહેવાસી છે, ત્યાંથી પકડવામાં આવેલ। જ્યારે સુરત રૂરલ એલસીબીની ટીમ દિલ્હી ગયેલ હતી, ત્યારે દિલ્હી સ્પેશિયલ સેલની પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને મળેલ હતી અને દિલ્હીથી 2 આરોપી, એક સૂરજ ચંદ્રદેવ પ્રસાદસિંહ જે પણ મુંગેર બિહારનો રહેવાસી છે એ, અને બીજો બરખુ અર્જુન બિંદ એ પણ મુંગેરનો બિહારનો રહેવાસી છે। બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલી તથા અહીં જે મદદ કરનાર આરોપી છે, જે સાયણ ખાતે રહેતા હતા, દીપક નંદલાલ મહતો, મૂળ પશ્ચિમ બંગાળનો છે પણ અત્યારે સાયણ રહે છે, ત્યાંથી એની ધરપકડ કરેલ। અને મદદગારી કરનાર યશ ઉર્ફે મોનુ રવિ મહાત્મા, જે બિકાનેર રાજસ્થાનનું છે, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે। આમ આ ગુનામાં સંડોવાયેલ કુલ 9 માંથી 8 આરોપીઓની સુરત રૂરલ પોલીસે ધરપકડ કરેલી છે। અને